આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા ભૂપેન્દ્રભાઈ સાહેબ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત થયા બાદ ભાજપે કેટલીક પાલિકાઓમાં પ્રમુખ તરીકે મહિલાઓને જવાબદારી સોંપી છે. સારી વાત છે. આવા એક મહિલા છે સંગીતા બારોટ, જેઓ હવે રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકાના પ્રમુખ બની ગયા છે. આ પ્રમુખને કદાચ એ પણ ભાન નથી કે મુખ્યમંત્રી કોણ અને વડાપ્રધાન કોણ. આ એ જ પ્રમુખ છે કે ચૂંટણી પહેલાં જેમના બિયર અને હુક્કા પીતા વિડીયો છે એ વાયરલ થયા હતા. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. ગઈકાલે 5મી માર્ચના રોજ રાજ્યની જે પાલિકાઓ છે એના પ્રમુખો અને જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરની ભાજપે વરણી કરી હતી. ત્યારે ધોરાજી નગરપાલિકામાં સંગીતા બારોટને નવા પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. પાલિકા પ્રમુખ તરીકે વરણી થઈ ગઈ પછી સંગીતા બારોટે મીડિયા સાથે વાતચીત કરી હતી અને વાતચીત કરતા કરતા તેમનાથી ભાંગરો વટાઈ ગયો હતો. સાંભળીએ તેઓ શું બોલ્યા. આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા ભૂપેન્દ્રભાઈ સાહેબ તથા અમારા ધારાસભ્ય શ્રી ધોરાજીના જે પ્રશ્નો છે એના માટે શું કરવું? ધોરાજીના પ્રશ્નો અમારે બધા ભેગા થઈને સોલ્વ કરી તાત્કાલિક. પાણી પહેલા તો પાણી માટે અમે સોલ્વ કરીશું. દરેક બહેનોને જે પાણીની તકલીફ છે એ પહેલા અમારે બધાને એ જ થઈ છે કે પાણી માટે સોલ્વ કરવાની જવાબદારી અમારી આવે છે પહેલા. તો આ રીતે ધોરાજી પાલિકાના નવા નિમાયેલા મહિલા પ્રમુખે ભાંગરો વાટ્યો. સંગીતા બારોટને ધોરાજી નગરપાલિકામાં પ્રમુખની જવાબદારી મળ્યા પછી તેમણે મીડિયા સામે નિવેદન આપતી વખતે આ ભાંગરો વાટી નાખ્યો. તેમણે વડાપ્રધાન મોદીને ગુજરાતના મુખ્યમંત્રી કહી દીધા અને એ સમયે બાજુમાં ઉભેલા એક ભાઈએ તેમનું ધ્યાન દોર્યું. ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું, કારણ કે કેમેરા ચાલુ હતા અને બધું છે એ રેકોર્ડ થઈ ગયું હતું. શું એક પાર્ટીએ શહેરના પ્રમુખ પદે જે વ્યક્તિને બેસાડી છે તેને મુખ્યમંત્રી અને વડાપ્રધાન કોણ છે એની ખબર નહીં હોય? ખબર તો હશે જ, ખબર હોવી જ જોઈએ, પણ લોચો લાગી જવા પાછળ કોઈ બીજું કારણ પણ હોઈ શકે છે. ખેર, કારણ જે પણ હોય આપણે એમાં ન પડીએ. પણ આ એ જ સંગીતા બહેન બારોટ છે કે પાલિકાની ચૂંટણી સમયે તેઓ બિયર પીતા હોય અને હુક્કા ફૂંકતા હોય એવા વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારે પણ તેઓ વિવાદમાં આવ્યા હતા. હવે તેમણે બોલવામાં બાફી નાખ્યું છે ત્યારે વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.